જો મોત મુઠ્ઠીમાં લઈને. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. અવાર કેમ છો? તો હું તો વિપુલ કોમેડી અને જોઈએ આપણે કાલના બ્લોગમાં મેં તમને દેખાડ્યું હતું શેત્રુંજીનું પાણી કેમ ક્યાં ઠેઠ હતું ને ક્યાં અત્યારે વી ગયું જુઓ તમે આમ ખાલી. પછી એક બીજો લુક બતાવું. કાલ પાણી જો ઠેઠ અહીંયા હતું એના બદલા જો આ શેત્રુંજી ખાલી થઈ ગઈ. જોઈ લ્યો. અને બીજી વાત ઈ માછલા વાળા જો તમને દેખાડું કેવા મોત મુઠ્ઠીમાં લઈને માછલા મારે જો જોજો આગળ વિડીયો બનાવી રહ્યો દેખાડું. આમ જો પાણી અત્યારે હાલની અંદર ચાલુ છે અને આ બધા પબ્લિક જો માછી વાળા જો ઠેઠ વચમાં ઠેઠ પાણી વચ્ચો વસ આવી ગયા ઠેઠ જો માછલા વાળા. આમ જો જાળું કેવી લંબાવે અને બધું કેવું બધું આમ જો આ જો આ જોયું ને. હવે બનાવી રહ્યો બ્લોગ ની અંદર ને એ પેલા વિડીયો સારો લાગ્યો લાઈક કરો, ચેનલ ને ફોલો કરો, યુટ્યુબમાં જોતા હોય તો ફેસબુકમાં જોતા હોય તો આઈડીને ફોલો કરી લેજો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ને. હવે આપણે પાછા ડેમે જઈને તમને આનો ભાગ ઉતારીને પછી પાછો આમાં ઓલો કરીએ. આથી બનાવ્યો બ્લોક ની અંદર મજા સીધા ડેમે. મિત્રો આપણે ભોળાનાથના મંદિરે નાઈને વહી આવ્યા કે એમ હતું કે બ્લોક ઉતારવાનો હવે ભૂલાઈ ગયો હતો તો અહીંયા ગાડી આવીને સ્ટાર્ટ કર્યો છે થોડો કટકો. તો તમને બતાવું માછલા બાછલા બહુ ઉડતા હતા પણ હું તો બ્લોગ બનાવવાનો ભૂલાઈ ગયો તો પછી ના બનાવી ક્યાં. હવે આ બ્લોગ કરી અહીંયા પૂછો પૂરો કે પૂછો મજા નવા બ્લોગની અંદર.